એએમસી વતી અલગ અલગ કોર્ટમાં હાજર રહેતા એડવોકેટની ફીમાં વધારો મંજૂર કરાયો। સિવિલ કોર્ટ, સ્મોલ કોર્ટ, મેટ્રો કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એએમસી વતી હાજર રહેતા એડવોકેટની ફીમાં 50% વધારો કરાયો। સિટી સિવિલ કોર્ટના વકીલને અગાઉ 4,000 રૂપિયા ચૂકવાતા હતા, હવે 7,000 રૂપિયા ચૂકવવામાં આવશે। તો સ્મોલ કોર્ટમાં અગાઉ 3,000 ચૂકવાતા હતા, જે હવે 5,000 ચૂકવવામાં આવશે। આ ઉપરાંત મેટ્રો કોર્ટમાં અગાઉ વકીલોને 3500 ચૂકવાતા હતા, જેની સામે હવે 6,000 ચૂકવવામાં આવશે। સેશન્સ કોર્ટમાં વકીલને અગાઉ 5,000 ચૂકવાતા હતા, જેની સામે 7500 ચૂકવવામાં આવશે। વકીલોની ફીમાં સીધો 50%નો વધારો થતાં એડવોકેટ આલમમાં ખુશીનો માહોલ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં જે કોઈ કેસો ઉપસ્થિત થતા હોય સિટી સિવિલ કોર્ટમાં, સ્મોલ કોઝ કોર્ટમાં, હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટની અંદર વિવિધ સ્તરો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન વકીલશ્રીઓની નિમણૂક કરતી હોય છે, જેની જે વકીલશ્રીઓ કોર્પોરેશનની પેનલ ઉપર હોય છે એમની જે તે કેસની અંદર નિમણૂક કરવામાં આવતી હોય છે અને એની અંદર જે એમની ફીસ નિર્ધારિત હતી, ફી શેડ્યુલ હતો, એ વર્ષો જૂનો ફી શેડ્યુલ હતો। એટલા માટે અત્યારે નવા સંજોગોની અંદર વકીલશ્રીઓના ફી શેડ્યુલની અંદર 50%નો વધારો, જે જૂની ફી હતી એમાં 50%ના વધારા સાથે આજરોજ લીગલ કમિટીએ કામ મંજૂર કરીને મોકલી આપેલ છે, જેથી કરીને સારા વકીલશ્રીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને યોગ્ય રીતે તમામ સ્તરે તમામ કોર્ટની કાર્યવાહીની અંદર સારી રીતે રિપ્રેઝેન્ટ કરી અને કોર્પોરેશનના હકમાં નિર્ણયો લાવી શકે।